એ 5/8 ઓરિયન્ટ ક્લબમાં એક મારામારીનો બનાવ બનેલો હતો અને એ મારામારીના બનાવમાં ભદ્રેશ શાહ અને દિવ્યાંગ શાહ બે ભાઈ છે, એના સામે પોલીસે ફરિયાદ નોંધાયેલી છે અને એમાં એ અનુસંધાને એક વિડીયો ઇન્ટરવ્યૂ વાયરલ થયેલો છે સોશિયલ મીડિયામાં. એમાં કુછ ફેક્ટ્સ છે જો પોલીસ આપને સમક્ષ રજૂ કરીશ. એમાં ફેક્ટ એવું છે કે જો ભદ્રેશ શાહ છે એ ભદ્રેશ શાહનો 30/6/2025નું મેમ્બર્સ જોડે ગેરવર્તન કરવાનું કારણે એમની મેમ્બરશિપ રિવોક થઈ ગઈ હતી. તેમ છતાં એ 5/8ના તારીખે રાત્રે 10 વાગે ત્યાં ફેમિલી સહિત ગયેલા હતા અને 10 વાગ્યેથી 11-13 વાગ્યા સુધી એ ત્યાં વારંવાર અંદર અને બહાર ફરતા હતા અને એની નોટિસ રિવોકેશનની નોટિસ પર ત્યાં ચોંટાડેલી હતી. એ વારંવાર એના જોતા હતા અને અંદર બહાર ફરતા હતા. ત્યાર પછી 11-21એ એ ભદ્રેશભાઈ ટોળા 5થી 10 માણસોના ટોળા લઈને ઓરિયન્ટ ક્લબની એન્ટર થયા હતા અને તે પછી એને મેનેજર રાજેશ ગાંધી અને ઓરિયન્ટ ક્લબના બીજા સદસ્ય દિવ્યાંગ શાહ જોડે માથાકૂટ અને મારપીટ કરી હતી. એ મારપીટના વિડીયો પણ પોલીસને જોડે છે, એ મીડિયા મિત્રો સમક્ષ રજૂ કરીશ. એમાં એ ક્લિયરલી સ્પષ્ટ તરીકે 3 વાર એ ટોળાએ, જેમાં ક્લિયરલી ભદ્રેશ શાહ, ભૂમિલ શાહ અને એક વિડીયોમાં એની ડોટર હેતાબેન પણ એને દિવ્યાંગભાઈએ મારી છે, એ ક્લિયર જોવા શકો. અને એ પણ કહે છે કે પોલીસ 2 કલાક સુધી ત્યાં પહોંચી નથી. બટ ફેક્ટ એવું છે કે એ બનાવ 11:45 સુધી ચાલ્યા હતા અને વિધિન 20 મિનિટ્સ પોલીસની PCR ભદ્રેશની સન ભૂમિલ અને એમની વાઈફ તેને બંનેને પોલીસ સ્ટેશનમાં અહીંયા સુરક્ષિત રીતે અહીંયા લેવી આવી હતી. એ બધી પોલીસને હેરાન કરવાની અને પોલીસને બદનામ કરવાની સાજિશ રીતે એ મિસરિપ્રેઝન્ટેશન ઓફ ફેક્ટ્સ એ લેડીએ કર્યા હતા અને આ બધા ફેક્ટ્સ વિથ વિડીયો આપને મીડિયા મિત્રો સમક્ષ રજૂ કરીશ.